એક એવા રાજ્યની વાત કરવી છે કે જ્યાં રસ્તાઓ ખાડા છે કે ખાડામાં રસ્તો છે તે કંઈ નક્કી નથી થતું. એ પછી રાજ્યનું રાજકોટ હોય કે પછી ભાવનગર હોય કે જુનાગઢ હોય કે અમદાવાદ, દરેક જગ્યાએ તમે જાઓ તો તમને ખબર પડે કે રસ્તાઓની કઈ હાલત છે. ને એમાં પણ જે જવાબદારો છે તે રસ્તા અને ખાસ વિકાસની વાતો કરે છે. વિકાસની જે વાતો તો કરી રહ્યા છે, પેરિસની જે વાતો તો કરી રહ્યા છે, પરંતુ ખરેખર વાસ્તવિકતા શું છે તેમને પણ ખબર છે. પરંતુ વાયદાઓમાંથી અને વાતોમાંથી નવરા થાય તો જવાબદારો કંઈક કામ કરે એવી એક ચર્ચા ઉપડી છે. કારણ કે ભાવનગરમાં પણ જ્યારે પ્રધાનમંત્રી આવી રહ્યા છે ત્યારે રોડ રસ્તાઓનું કામ છે ફટાફટ થઈ રહ્યું છે. બીજી બાજુ જ્યારે અમદાવાદમાં આવ્યા હતા અમિત શાહ, ત્યારે પણ એ દ્રશ્યો જોવા મળ્યા કે જ્યારે કોઈ નેતા આવે છે ત્યારે કેમ રોડ રસ્તાઓનું કામ જલ્દી થઈ જાય છે, અને જ્યારે જનતા છે અનેક વખત રજૂઆત કરે છે પરંતુ તેમની જે કે રજૂઆત છે કોઈ સાંભળવા વાળું નથી હોતું. જુનાગઢમાં જેવી ઘટના બની છે ને આ સમગ્ર ઘટના શું છે તેના વિશે જ આ વિડીયોમાં વાત કરવી છે. નમસ્કાર, BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું ભગવતી વિશાવડિયા. છેલ્લા ઘણા સમયથી રાજ્યનો મૂળ પ્રશ્ન અને મૂળ સમસ્યા બની ગઈ છે એ રસ્તાઓ છે. જેવું ચોમાસાની શરૂઆત થાય છે અને રાજ્યનો મૂળ પ્રશ્ન, અને કહેવાય છે કે દર વખતે એક જ પ્રશ્ન હોય છે કે રાજ્યના રસ્તાઓ ખરાબ છે. જનતા આટલો બધો ટેક્સ આપે છે તેમ છતાં રસ્તાઓની હાલતમાં કશો ફેરફાર નથી થતો, અને થાય ત્યારે જ કે જ્યારે કોઈ મંત્રી કે કોઈ દિગ્ગજ નેતાઓ આવવાના હોય. જુનાગઢમાં પણ આવી જ ઘટના બની છે કે આમ આદમી પાર્ટી દ્વારા રોડ રસ્તાને લઈને વિરોધ કરવામાં આવ્યો. રેશમા પટેલ સહિતના જે 15 કાર્યકર્તાઓ છે તેમની પોલીસે અટકાયત કરી. અને ખાસ કરીને હાલ તો એક રાજકોટ હોય કે અમદાવાદ હોય કે અન્ય શહેરો, ત્યાં હેલ્મેટ ડ્રાઈવ ચાલી રહી છે. અને અંતર્ગત છે રાહદારીઓને જીવ બચાવવા માટે હેલ્મેટની ફરજિયાત પહેરવાની વાત કરવામાં આવી રહી છે. હેલ્મેટ પહેરવું ખૂબ જરૂરી છે, આપણે તેનાથી સહમત છીએ, પરંતુ પહેલા રોડ રસ્તા તો તે લાયક હોવા જોઈએ ને. શહેરમાં જ જ્યારે લોકો હેલ્મેટ પહેરીને ફરશે એટલી સ્પીડમાં પણ નથી હોતા, એટલે અકસ્માતના બનાવો ઓછા બને છે. જ્યારે હાઈવે પર આ બનાવો છે વધારે બને છે ત્યાં હેલ્મેટ પહેરવું ફરજિયાત કરવું જોઈએ. પણ સવાલ સૌથી મોટો એ છે કે કેમ જે રસ્તાઓ છે તેની હાલત બદલવામાં નથી આવતી. સરકાર નિયમો લાવે છે હેલ્મેટના, જો રસ્તા સારા હશે તો અકસ્માતનો ભય ઓછો રહેશે અને હેલ્મેટની પણ જે કહેવાય છે સમસ્યા છે તે ઓછી દેખાશે. પરંતુ ક્યાંક ને ક્યાંક આવી બધી જે મૂળ સમસ્યાઓ છે તેનો નિકાલ નથી થતો, અને સરકાર છે જે નિયમો લઈ આવે છે, શહેરમાં જે પોલીસ છે ડ્રાઈવ ચલાવે છે, પરંતુ તેનું કશું પરિણામ નથી દેખાઈ રહ્યું. ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા જુનાગઢમાં વિરોધ કરવામાં આવ્યો હતો. ત્યારે રેશમા પટેલ સહિત જે 15 કાર્યકર્તાઓ છે તેમની અટકાયત કરવામાં આવી હતી. એ દ્રશ્યો પર પણ નજર કરીએ. મારા જનતાનો અવાજ નહીં દબાવા દઈએ. હાય રે ભાજપ, હાય રે ભાજપ, તારું પકડવા નહીં જાય પણ અહીંયા અમને પકડવા આવશે. પાછળ રહી મોબાઈલ આજે જુનાગઢ ખાતે અમે એક વિરોધ પ્રદર્શન કરી રહ્યા છીએ અને સમગ્ર ગુજરાતમાં આવા વિરોધ પ્રદર્શન કરીશું. કારણ કે રોડ રસ્તાની ખૂબ ખરાબ હાલત કરી છે. ભ્રષ્ટાચારના કારણે આજે રોડ દરેક વિસ્તારના જુનાગઢ મહાનગરપાલિકાના સમગ્ર ગુજરાતના રોડ ખાડામાં બન્યા છે. અને એટલે કહેવાનો મતલબ કે ભાજપ વાળા ભ્રષ્ટાચાર કરીને રોડ તો ખાઈ ગયા, પણ આજે ખાડામાં પડી અને લોકોના જીવ જાય છે, લોકોના જીવ ખાઈ રહ્યા છે, અને તંત્ર હજી ઊંઘતું છે. અમે એને જગાડવા માટે આજે એવી પરિસ્થિતિ છે કે હેલ્મેટ પહેરીને હાલવું પડે એવી પરિસ્થિતિ થઈ ગઈ છે સમગ્ર ગુજરાતમાં. અમે એનું આ પહેરી અને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છીએ. જનતા સામે જે વરવી વાસ્તવિકતા છે, ભાજપનું જે ભ્રષ્ટાચારયુક્ત શાસન છે, એને અમે આજે ચાલી અને રોડ પર ચાલી અને અમે આ વિરોધ પ્રદર્શન કરવાના છીએ. અને ખાસ કરીને મારે એટલું કહેવાનું છે કે હવે ગુજરાતની જનતા નહીં ચલાવે. આમ આદમી પાર્ટી સમગ્ર ગુજરાતમાં 1 સપ્તાહ સુધી આવી જ રીતે વિરોધ કરશે અને સમગ્ર ગુજરાતમાં અમે તંત્રને જગાડવાનું કામ કરીશું. રોડ રસ્તાના કામ ચાલુ થયા
15 દિવસથી આ વરસાદ રોડ રસ્તામાંના ખાડામાં એક્સિડન્ટોનો બનાવ બને છે. ઘણી વખત લોકોને ધૂળની ડમરીઓ ઉડતી હોય છે. આવા રોડ રસ્તાને લઈ અને આજે રેશમાબેન આપી સાથે શું છે આ પ્રશ્નને ધૂળની ડમરીઓથી પ્રજા પણ ત્રસ્ત છે. ધૂળની ડમરીઓથી, ખાડા ખબડાથી જૂનાગઢની પ્રજા ત્રસ્ત છે, ગુજરાતની પ્રજા ત્રસ્ત છે. અમે કહીએ છીએ કે તમે ભ્રષ્ટાચાર કરીને અમારા રોડ ખાઈ ગયા, મહાનગરપાલિકાની ગ્રાન્ટો ખાઈ ગયા અને આ ખાડામાં પડી રોડવાળા જે ખાડાવાળા રોડ છે એમાં પડી અને દીકરાઓના જીવ જાય છે. તમે અમારા જીવ પણ ખાઈ ગયા. હજી પણ તંત્ર સૂતું છે, હજી પણ ભાજપ સૂતું છે. અમે એને જગાડવા નીકળ્યા છીએ કે જે ગ્રાન્ટો આવે છે એ સારા રોડ બનાવવા માટે છે. એની જગ્યાએ આ લોકો ભ્રષ્ટાચાર કરી અને પોતાના ખીચા ભરવાનું કામ કરે છે. ભાજપ કોંગ્રેસ મહાનગરપાલિકા જૂનાગઢમાં ભેગા થઈ અને ભાગીદારીથી કામ કરે છે. આવો સ્પષ્ટ મારો આરોપ છે. જેથી કરીને આવા થીગડા મારવા પડે છે આ લોકોને રોડ સરખા કરવા માટે. રોડમાં ખાડા પડ્યા છે, લોકો મરી રહ્યા છે. આવું અમે આખા ગુજરાતના જે રોડ રસ્તા છે એને સરખા કરાવવા માટે અમે આખા સપ્તાહ ઉજવી રહ્યા છીએ. આખું સપ્તાહ અમે જાગૃત કરવા માટે મનાવી રહ્યા છીએ અને અમારું કામ છે કે અમે જનતાને અને તંત્રને જાગૃત કરીએ. ગત રાત્રિના જે ડામર પાથરવામાં આવ્યું છે, અમુક જગ્યાએ ખાડા પણ પૂરવામાં આવ્યા, શું કહેશો? આમ આદમી પાર્ટીનો ડર, જ્યારે આમ આદમી પાર્ટી વિરોધ કરવા નીકળે છે ત્યારે એ પૂર્વે તંત્ર જાગે છે, ભાજપ જાગે છે અને જે ખાડા હોય છે એને આવા થીગડા મારી દે છે. એટલે હું કહું છું કે હવે તમારું શાસન થીગડા વાળું થઈ ગયું છે. એ નહીં હાલે. બહુ જલ્દી તમારે ઘર ભેગું થવાનું છે. આ થીગડા મારી અને તમે શું સાબિત કરવા માંગો છો? જનતાના જે જીવ ગયા છે ને, જીવને તમે અહીંયા દફન કરી દીધા છે. આ વાત જનતા નહીં ભૂલે. અમારું સ્પષ્ટ માનવું છે કે જે ગ્રાન્ટો આવે છે, જે જૂનાગઢ મહાનગરપાલિકામાં મસ્ત મોટી ગ્રાન્ટો કોર્પોરેટરના ખીચામાં જાય છે, ભાજપના ખીચામાં જાય છે, એ લોકોએ હવે ભ્રષ્ટાચાર બંધ કરી અને જૂનાગઢની જનતા માટે સારા રોડ રસ્તા આપવા પડશે. અસંખ્ય સોસાયટી, અસંખ્ય ગલીઓ એવી છે કે જ્યાં રોડમાં મોટા મોટા ખાડા છે અને વર્ષોથી આ કામ ચાલે છે. હજી એ લોકોના કામ પૂરા નથી થયા. કે લોકો ખાડામાં પડી અને ઘણાને ઈજા પણ થઈ છે, ઘણાના મોત પણ થયા. એના વિશે શું? હું એ જ કહું છું કે જીવ જાય છે, એ કરોડરજ્જુ ભાંગી જાય છે, બૈડા ભાંગી જાય છે. આવી પરિસ્થિતિ પડવાથી નહીં, ખાલી ગાડી લઈને 5 વાર નીકળો ને તોય કબરના કટકા થઈ જાય છે. આવી પરિસ્થિતિ જૂનાગઢના રોડ રસ્તાની થઈ છે. અમે આમ આદમી પાર્ટી જાગૃત તંત્રને જગાડવાનું કામ કરીએ છીએ અને જે રીતે આમાં જીવ ગયા છે, ઝાંઝરડા રોડ પર દીકરાનો જીવ ગયો, આજ પણ જનતા યાદ રાખે છે, એ પીડાને યાદ રાખે છે. અમે આમ આદમી પાર્ટી સખત રીતે મહાનગરપાલિકા ભાજપનો વિરોધ કરીશું અને એ લોકોના ભ્રષ્ટાચારને ખુલ્લો કરીશું અને તંત્રને જગાડવાની કોશિશ કરીશું. તો આ આમ આદમી પાર્ટીના રેશમાબેન છે, ખાડામાં ઘણાના જીવ ગયા છે, ઘણાને ધૂળની ડમરીથી ઘણા ત્રાહીમામ લોકો છે. તમને શું લાગી રહ્યું છે કે જે રોડ રસ્તાઓ છે તેની સ્થિતિ બદલાશે કે નહીં? ખાસ કરીને હેલ્મેટના નિયમને લઈને તમારું શું માનવું છે? કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અમને અપડેટ્સ મેળવવા માટે જોતા રહો BS9 ન્યૂઝ. નમસ્કાર.